ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો જો ગઈ સમાહારો વરસાદ આવો ઓમ અંધારી હો, ઓમે અંધારી હો, ચોફેર અંધારી વરસાદ આવો હતા. તો જો રાતનો આવતો હશે પણ આપણને ખબર નહીં. પછી તો હાલ ઉઠાઈએ વરસાદ આવો જો અમને દેવને મેલી હોય અત્યારે સાપર કરવાનું બ્રશ ઉઠીએ. અને આમાં હતી એટલે શું કરાવી હતી ગુડ મોર્નિંગ એથી ચડી પહેલાં ના હજુ ગઈ પથારી લેવાની બાકી હો. હાલ ઉઠાઈએ એ બાય ઠંડુ વાતાવરણ થઈ જાય, પંખો બંધ કરો શરદી થઈ જાય. જો અને આમાં ગાયસમાં બીટું રહ્યો ને અહીંયા રમો વહેલા વહેલા ઉઠી ગયો ત્યાં તો બધા વહેલા ઉઠી જાય. બીટુડે ગુડ મોર્નિંગ, રાધે રાધે, રાધે રાધે, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સ્વેટર પહેરી દે, મોજા પહેરી દો. તો સરસ સટ્ટું સાપડી પહેરી દે, બોડીયું ને એટલે શર્ટ હોય તો ચાલો. તો ગાઈસ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે એના સ્વેટર ને મોજા પહેરી દે કે શરદી થઈ જાય. પછી પહેરવું તો ગમતું નહીં, શું કરે યાર. એનું મોટું જુઓ ખાલી પહેરાય પહેલાં યાર. ટોપી ના ગમે, સ્વેટર ના ગમે, મોજા ના ગમે, પેલું હરખું પહેરાઈ જવું. અને મારી મમ્મી ચકલન દોડા નાખે વધારે જો આગા નાખી ટોકરી થાય એટલે પેલું બધું આવે નહીં, ચીડીઓ બીડીઓ. હા તો એ ટોકરી કંઈ કોરું છે એટલે નાખીને કહું ઉપરના ભાગમાં નાખ, એ તો ખાઈ જાય ઘડીકમાં. એ ના નાખી ગાડી ગણ હૈકા નાખે તો ખાઈ જા. કહી જાઓ મમ્મી ચટો પીવા નાખો, ચા પીધો. મારા પપ્પા દૂધ ભરાવા ગયા, મામી ઓજા સોન નાખવા. જો ગઈશ એમાં હેતી પથારી લે હતારમાં. આ તો બધા મોડા ઉઠે તો પપ્પા બેઠા ને તો ચાલુ કર્યો વહેલા વહેલા. ચાલુ કરી દીધો વહેલા વહેલા હતા તું તો હલે બીટુડિયા જોવો લગીએ તાક ફૂટી જોઈ તો પપ્પા બી બેઠા. ચો પપ્પા આજે ચાર લેવા નહીં ગયા નહીં જાઓ ચો તો ચોપે અંધારી હોય. આ તો શી ખબર આજ રજા, શીખાજ રજા શી ખબર નહીં, શીખાજ રજા. ફોન આવ્યો ને ભાઈ હું પેલા હજુ જાઉં ઊંઘી રહ્યો, ઉઠારો કહો. અને ગાઈસમાં 2-3 કાલનો માર્યો ને તે આટલા બેહી રહ્યો ખવતો નહીં. જોવા ગઈ શકું કાકડી વાઈ છે ને તે જોવાય ચકચાની વાઈ હમણાં ખાલી જો ગઈ પછી ના ખબર પડો. આ તો પત્તા હતા કું એટલે નહીં મેં કાં તો કાકડી જોવા કાકડી કાકડી નિહા જવાનું વાહ તો હેડો ને જરા વરસાદ આવો જલ્દી 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 ચલો. માસી આરામ કરે હે ને તું કરે હલી તું જાઓ ગાય સારું ફરે હે ને પેલી મેં 4-5 ફેર લખ્યું ના 2 ફેર લખ્યા લાવ કેવું આલ્યું અંકોમાં એકડી 10 ફેર બચ્ચાન. આ મગરી તારા તો તું કા લખ્યા હતી આ તો તારા સાહેબ ને કહી દે અમે આબા નહીં નથી ભાઈ 2 મહિના આવશું. હા 2 વાગે 2 મહિના સુધી 2 મહિના સુધી 12 થી 2 12 થી 2 વાગ્યાથી સીએમ શીખવા. એ શું ગાડી હતી ગાઈસ હજી સો નાખવામાં પડી તમારા માસી ને નાખ્યું નહીં. સંજય બાપી નહીં આવ્યા તો જો ગાઈસ આટલો થોડો વરસાદ પડે એમાં તો મચ્છર તો જો ગાઈસ યાર જો કેટલા બધા મચ્છર પડ્યા ગાઈસ. જો ડેન્ગ્યુ જો ખાલી આટલું ચાલ લઈને આવીએ ને ગાઈસ એટલે એમાં બેસો રે કહો ચારા ખાવા માટે. તો જો ગાઈસ સોટા ચાલુ થઈ ગયા હા બરાબર દેખો કાંઈ આજ પડી ગયા મામી કરો પપ્પા તમે શું કરો
તે લાયા નહીં આ પડીને તો પછી તો ચીલી લાયેલા કરવાની 8 ભાડા તો જોવું કે સંભાળીએ બનાવવાનો જરૂર રમાડો હતી આજે બનાવવાનો ગાય સંભાળ્યો જો તો ભણીએ ગયા તો વહેલા વધી એમાં સીવણ ક્લાસ શીખવા જવાનું ટાઈમ 11-12 વાગ્યાનો એટલે વહેલા વગર પડે મમ્મીને બધા ખેતર જો ભાઈ અહીં ચાલુ હતો એટલે બધા વહેલા વધી દઈએ આવી રીતે મરચું મીઠું બધું મસાલો નાખી આવી રીતે કાપીને અંદર મસાલો બધો તેલમાં લહણ તેલ નાખી વંકા દેવાનું થોડુંક પાણી લેવાનું તો જો ગાઈસ તેલ ઉકળવા મૂકી દીધું હોય સંભારી રસ્તો બનાવવાનો પપ્પાએ કીધું કે મમ્મી બનાવવાનું કાળેંગળો ગાઈસ એમાં ઘરનો વળગ્યો એ પણ કોઈ ખાતું નહીં શાક ન તો બાબા નતા નહીં વાલોળું સૂર્ય બધું આવ્યું ને હવે વરસાદ હવે થોડું થોડું ચાલુ હોય આપણે સીવણ શીખવા જવું પછી આવશે તો કરશો જુઓ ગઈ સવાર રીંગણમાં નાખો સંભાર સંભારમાં આવો છે મને ભાવો અને હન આજ તો મમરા બનાવવાના તળવાના ઇनको મમરા હે ને પૌવા હે મમરા ને પૌવા બે તળવાનું સેવો બેવો લાવતો હતો પણ બધું એવું પછી કોઈ ખાતું ખાતું નહીં ખાલી મમરા પૌવા ખાઈ સેવો ને બધું કોઈ ખાતી ગયું નાખી દેવાનું થાય એટલા મને પણ કોઈ ખાઈને ખોટું નાખી દેવાનું એટલે તમને તો જો ગાઈ શાક પેલી સ્ટેલા ચીધા પર શાક વંગાર્યું હોય ને આટલો તેલ મેલ્યું કરવા ચવાનું પેલું કરવું પૌવા વંગારવા મમરા વંગારવા હતું અને એ તેલ અલગ બધા ના મોટી બહેનું તેલ જો એમાં નહીં મમા હતા રખી મગાડ ગેસમાં તેલ ઉકળી ગયું હવે એના પૌવા અમે તળી દીધું તો જો ગાઈસ ફાઇનલી અમારો પૌવા તળી દીધા અમે છેલ્લું લાસ્ટ તળી ગયા મમરાનો વંકાર કરી દઈશું અડધો અને મીઠો લેબડું વળી નાખી અને શાકે ચડી ગયું સંભાળ્યો જો ફાઇનલી ગાઈસ મમરાએ વંકારી દીધા પૌવાએ બે મિક્સ કરી દીધું તો જો ફાઇનલી ગાઈસ મમરા પૌવા વંકા દીધા અને મિક્સ કરી દો તો જો ગાઈસ ફાઇનલી મેં કે વરસાદ ચાલુ જબ્બર થઈ ગયો એકર મૂકી તો હાલ કંટાળીને આવી હોય ને એકર ચાલુ જબ્બર વરસાદ થઈ ગયો અને તમે ગળું જાગી ગયું નહીં બીટુડી વરસાદ આવે પડી અને એકર રોટલી કરવાની ચાલુ મિત્ર રોટલી કર્યા ઓ ચા તો પીવો પણ તો ગાઈસ એકમ ગરમા ગરમ મસ્ત ચા મૂકી દીધી હો સાથે મમરા નાસ્તો છે અને કે મસ્ત વરસાદ ચાલુ હાલ જબર હતું પણ થોડું ધીમું પડી ગયું ને ભાઈ ફાઇનલી છેલ્લી રોટલી હો પટી જઈ હો એમાં ગડું આવી જાય રોટલી ખાવા લોટ ને બોટ બધું ધોઈ નાખો હોય આબાનું નહીં તારું લમતાર બાદ કહીએ એટલે પકડે છે પડતો આમ છોડકી ઢળે જા લોટ કહેવાય તો ઢોળવા વસ્તુ છે એથી બાજી લોટ લાવજે બાજી ને લટ રોટલો કરવા જો લે બધું ઉભો રે તાન તું
પોરે તું માં ખાવી આમ જોજે માં હમું જો ઓમ જો માર ખાવી માર ચોમાવું હોય એટલે મેઠું ગમે ડબ્બા મેલ્યું હોય ને તેનો પાણી તો લાગી જ જાય એટલે લોજે પાણી હું રોટલો નાખી દઉં એક લાઈ દોઢ લાવી તો બે ના લાવે કોઈ લે લે મોટી સતરી ખાવી હે માર ખાવી છે લોટ ને બોચ્યું કરી નાખ્યું આટલામાં વેડી ના કીડીઓ જેટલી આવશે આ તો ઠંડા પોઈ નવરાવ જો અરે નહીં કાં બાવા તાસમાં અડ્યો બાવો પડવા બે હા મુઠ્ઠા મોય જો ગાઈસ પેલી ઈંડા વાળી ચીડીઓ જેટલી નીકળી હોય કન જો કર્યું ચોખા ઈટો કરીએ મૂસા કરી અચાનક જ બધું નીકળી ઉભરી નીકળી જઈ ઓલી હાલા જાય હો જો હજુ તો કાન પાછી આ સાઈડ ઈટું કરી દે ભેતે સાઈડ આવડ નહીં ભેત ઉપર કરી દે તો જો ગાઈસ રોટલી થઈ ગઈ છે ને હવે રોટલો કરું હું મારા ભાઈઓ લઈ કે મારા ભાઈને રોટલી નહીં ખાતો એ રોટલો ખાઈ લે રોટલો કરું તો તવી માટીની મેળત પણ ભાઈ તપો ચાળણ થાય ચાણ તે લોકોની તવી તપેલી હતી ને તે મનીમાં રોટલો કરી નાખે જો થયો ગાઈસ કોમેન્ટ કરજો અને એક બીજું એ કરવાનું ગાઈસ કીડીઓને એકથી રોટલી કરતા જો બધી એ ચોક ઘસ્યો ને બિચારી બધી મરી જાય અને આ સાઈડ બધી આમથી અચાનક જ આવી ગઈ બધી ચોક ઘસ્યો હા તીંકો રારી અલગ ગાયમાં પપ્પા લગાતા નહીં શકો તો હા હા એ તમે આ વખત લાવે ને રહી હો અને પેલી હું તો નથી બધી કે મમ્મી તા એ નહીં ચાલ તું ના લાવતી પણ તું એ તો એ લાવી આ બે એમને પડી રહી ના મેં તો હારી યાર પીટ તો હું લગાવું મને મેં મટી જજો માપાન પેલી પડી મેલી ને એમાં પણ હજુ થોડી પડી હેરી વાપરું એ વાપરવું એનાથી મને નહીં એ બધું મટી જજો અને એના પપ્પા ચોકડ ગયા આજ તો રજા ગઈ નોકરી ગયા નહીં ફોન જુઓ અને એ પા ઘરમાં જગ્યા ના હોય ને એમ જોજો છે રહોડામાં આવીને ઊંઘ્યા કોઈ કહું ઊંઘ્યા આટલા બધા જગ્યા નહીં ઘરમાં હા હું ના અને માહિતી ગઈશ બેઠી હું કરે હતી કોઈ નહીં બેસી વાસી ખા જવાની પપ્પાને મેસેજ જવા આવે તાણે કહો કે મહેસાણામાં બહુ જ વરસાદ એના કારણે કે ના એ આવું કે પહેલાં કોઈ એને બેસતો નહીં ગઈશ તમારે ગડું ઊંઘ્યા સવારનો 9 વાગ્યાનો જાગ્યો તો ને તે ખાઈ રહ્યો ને 12-1 વાગ્યા ને તો ઘણી ઊંઘતો નહોતો નેટ ઊંઘાડ્યો કશું વિડીયો ઉતારવા ના દીધો કશું કોમે ના થાય કે મને લઈને ફરો અને બહાર વરસાદ ચાલુ હોય લઈને એને ચોફતી કહો તે નેટ ફોલાઈને હવે ઊંઘાડે એને ઊંઘ તાણામાં શાંતિ થાય તો મને કે લઈને ફરો ટ્રેક્ટર બિહાર બાઇકમાં વરસાદ કોરું હોય તો બાજી લીલું આવું વરસાદનું તો ચોકન બહાર લઈ જઈએ ગાઈશ એનો ખાવા બેઠા વિડીયો ને ઉતાર્યો કોઈ ને હવે ઊંઘાડ્યો કાધું નહીં ગાઈશ હજુ એ ખાવાનું બાકી તો હું ખાઈ લઉં હવે ગાઈશ વરસાદ આવે હો ને મારા ભાઈ પલળો હવે મોદો નહીં પડે ખોટો પપ્પા અરે નાવા જતો નહીં પલળો હા જો ગાઈશ વરસાદ ચાલુ હો અને મારા ભાઈ નાવા જતો નહીં પલળો બહુ ભાઈ શરદી બરદી થઈ જાય ને મોદો પડે મોનતો નહીં કેવું આમથી આમ ફરી રહ્યો જ્યાં ને મકડી બે વળે હા ચમ તમે બે જણી આવી અરે હું બોલબો કરતી હતી ને તેથી કે બીટરો ઉઠી જાવ ને એટલે પછી હું એકણ આવી ત્યાં તમે જમ આવ્યા જો ગઈ તમારે ટીવી ભરાવાની હોય તે હું ડ્રિલ મશીન લેવા જાઉં મારા ભાના ઓળી તે પૂજાએ મેળવી એટલે પૂજાને ખબર એટલે પૂજાને હંગાટ લીધી
તો ગેસ મશીન લઈ લીધું હોજીએ ફાઇનલી. અને અલી વાર થોડી ફોજ વેણવાની. તો જો ગઈશ આરી કંકોડી હ અને જો ગઈશ કંકોડું આવી ગયું. બધા બેઠો જો ગઈશ અને જો ગઈશ મોટું કંકોડું દેખાય. અને જો એક આ રહ્યું જો ગઈશ આ રહ્યું તો નવો કંકોડા. અને ગાઈસ થોડી ફોજ ફેલ લઈએ આપણે તો ફોજી કે આપણે બનાવવાના ગોટા. એટલે મેં ગાઈસ ફોજના ગોટા બનાવશું. અરે પેલા એના પર ચડી શું કહેવાય દાડમ ઉપર. તો ગાઈસ આમાં ટીવી ભરાવાની હા. આ એક હતી ને તેવા આટલા ભરાવાય. આ ડ્રીમ મશીનથી પોણા પાડા. પૈસા થયો બે ખીલી બી લાવી હશે કઈ કોક તો મોટો કોણ આપવા દીધો તમે. તો જુઓ ગાઈસ અમારા એક હે ને ખીચડી મૂકી હ અને બટાકાનું લીલી ડુંગળી શાક બનાવી હ. આ તો મખણ એમાં ગાઈસ ભેંસ સીવાઈ જઈ નથી. હવે મારી મમ્મી સાસ બનાવી કરશે. અને જુઓ ગાઈસ એક હે ને મિત્તલામાં નવી આઈટમ બનાવવા. શું બનાવી ગાઈસ? આજ તો ગરમા ગરમ ગોટી બન રહે. ગરમા ગરમ ગોટે તો બન રહે લેકિન ધૂના બહુ. જો મસ્ત વરસાદ ચાલુ હ. હાલ તો બંધ હો પાછો. અને એકદમ મસ્ત હા બચ્ચે બનવાનું ચાલુ હોય. આ બટાકા કાતરી પડવાની હા અને મરચાવાળા કરે જો. તો જુઓ ગાઈસ થોડો વરસાદ ચાલુ હ. અમાર પાસે ડંતા રહ્યો અને કંઈ થોડો વરસાદ ચાલુ હ. મારા મમ્મી મારા પપ્પા ને મારા બેન બધા ખાવા બે છે. ગોટા સ પૂરીઓ સ બટાકા ડુંગળીનું શાક સ રોટલી સ ખીચડી સ. પછી આ બન્યા ગોટા હવે જેવું બન્યા ગોટા. તો આપણે ખાઈ લઈએ. આ બિલાડી આવી જઈ નાખ્યો એને કોઈ ખાવા પીવાનું બચ્ચું ચમ પેજી સમય એટલે આપણે ખાઈ લઈએ. તો જો ગાઈસ ફાઇનલી અમે પથારી કરી દીધી હા. 8:30 વાગી ગયા હા. અને આટલા વિડીયોનો એન્ડ આપશું. ગુડ નાઇટ, જય માતાજી.